એટલે ઈ અન્ન દેવું ઈ જ હુરો પૂરો, બાકી કઈ ન્યા કણે ધૂણો ઈ હુરો પૂરો નથી. હુરો પૂરો એટલે પેટ વધારે ગુમડું. રવિ સાહેબ મહાત્માએ કીધું સાંભળો ભાઈ એ ધૂણવાનો જ વિરોધ. અને સાંભળી લ્યો દેવરાજભાઈ, રવિ સાહેબ મહાત્માએ કીધું કે પેટ વચાળે ગુમડું ને જેનું ઓહળ અન્ન ભીમ કે ભરી લ્યો પછી મોજું કરે મન. જેના અન્ન પેટમાં અન્ન નો પીડ્યું હોય એનું મન મોજ કરે. હા તો મને ત્યાંથી ઈ જ કહેવામાં આવ્યું કે 3 વર્ષથી ધૂણતા પણ નથી. તમે હવે ક્યાં ધૂણવાની જરૂર છે? અહીંયા લાખો રૂપ માણસો આવે છે, હવે ધૂણવાની જરૂર ક્યાં છે? હવે તેમને પૈસા લાગો તો થઈ જાય. એ ભાઈ જેને એકવાર જેનું નામ બની ગયું ને પછી તો એને બાફા ઢોકરા પાકતા હોય કઈ હેઠે ઉંબાર ન કરવા પડે. એમ હવે એનું નામ બની ગયું એટલે હવે ત્યાં પબ્લિક એમના પૈસા લાગવાની છે, પણ એ સમય એનો લાંબો હોતો નથી. તમે 3 ધક્કા ખાઓ અને 3 ધક્કામાંથી જેના ઘરે જે કુદરતી પ્રકોપ છે, આ રામચંદ્ર ભગવાનના જ્યોતિષ હતા ને, વિશ્વમિત્ર હતા, તો એને સીતાજીનું સુખ કોઈ દી નહોતું મળ્યું કાગડા. નહોતું મળ્યું. હવે જો વિશ્વમિત્ર જેવો જેના જોતો હોય તો એના ઘરે દુઃખના ઢગલા થતા હોય તો આમાં દાન ભાગી શું થઈ શકે? હે ભાઈ, ઈ કર્મના બદલા કર્મ કેતા. આ તો મેં તો તમને એટલા માટે ફોન કર્યો ને ટાણે તો કદાચ કાલનો વિડીયો મનસુખભાઈ નો આવ્યો હોય ને મનસુખભાઈ ઉપર ફોન ચાલુ થઈ ગયા કે હું અમારી માં તો ફોન થાય તો જો અમે સંવિધાનિક માણસો, અમે બધું તમને પૂછી ની તર્ક બુદ્ધિ થી પૂછી. અમે દાનભાન એવું ન કે તમારું ખોટું છે, કેમ કે અમે એવું જાણતા નથી ને અમારી જરૂર નથી. અમે એવું કહીએ કે આવું કઈ વસ્તુ ભારતમાં નથી. પૂરો ભારતમાં નથી, અને એ આપણા ભારત વાળાને છે, અમેરિકામાં નથી, દેશ વિદેશમાં ક્યાંય નથી, તો એ સુખી ઈવડાઈ છે. આપણા જેના ઘરે માતાજીઓ માનસ ઈવડાય બધા દુખી છે. જેના ઘરે દુઃખ છે આપણે આ તમે જે રીતના કીધું ને એ રીતના તર્કબંધ જ જવાબ આપ્યા બધાને. ઈ તમે તર્કબંધ આપ્યા પણ તમે સમર્થન આપ્યું ને ભાઈ. બરોબર ને? તમે અટાણે તમારું રેશનાલિસ્ટ ગ્રુપે શરણાગતિ સ્વીકારી, ઈ તમારે તમે એમાં નિષ્ફળ ગયા ગણાવ. ના. તમે અત્યારે 2 શબ્દ મૂકીને એમાં જો ભાઈ ચોખ્ખું જો એને ડાગલિયા કહેવાય, 2 બાજુ વાગે ને એને ઢોલક્યું કહેવાય. નહીં નગારું છે ને એક જ બાજુ વાગે, એને ઓલી બાજુ મારો ને તો હાથમાં લાગે, કેમ કે એ બાજુ સાંભળું ન હોય. નહીં એને અમુક જે સજ્જન વ્યક્તિ આપણે યાર સારી વાત કરતા હોય ભાઈ ન્યા બધા મારી વાત સાંભળો, બધા સજ્જન જ છે આ જગતમાં, દુરીજન કોઈ છે જ નહીં. સજ્જન એટલે સમજણ, ઈ સજ્જન તો સમજણ વાળા માણસો જ ન્યાય હોય તો આ દાનભાસી અણસમજુ થોડા છે, એ સમજણ વાળા જ છે. હવે હું તમને પ્રશ્ન કરું કે મનસુખભાઈ કોઈ 5 જણા દારૂ મુકતા તમને શું વાંધો છે? તો ભાઈ બરાબર, તમે દારૂનો જે તમે એની વાત કરો છો તેમાં દારૂનો તમે પડકાર ફેંક્યો નથી, તમે તો ચમત્કારનો ફેંક્યો છે. તમારી ઈ મેટરમાં જવાબ દેવાનો થતો જ નથી. નહીં, એક ચર્ચા દ્વારા એમ કીધું અમે આખી વાત સમજતા નથી. હવે તમે ને મારી વાત સાંભળો, એનો મતલબ એવો થઈ ગયો કે તમે સુરદાસ છો ને તમે ને દૂધ પાક ને બદલે ખીર ખોઈ દીધી, તમે કીધું કે હા ભાઈ મીઠી છે હો અને લાગે દૂધ પાક જેવી, એમ તમે સુરદાસ બની ગયા. તમે ઓલે તમે પડકાર ફેંકો ચમત્કારનો, અને ઓલે તમે સમજાવી દીધા દારૂ મૂકવામાં, તો તમે ગેલા ગયા ઘી. નહીં, દારૂ મૂકવાનું તમે ઈ ચમત્કાર ફેંકો તો મારી વાત તમે ચમત્કાર શેનો ફેંકો છે? એને એમ કીધું કે ત્યાં દારૂ મૂકે એમાં. અરે યાર તમે તોય કહેજો, હું તમને ઈ તો તમને સમજાવ્યા, તમે પડકાર શેનો ફેંકો તો? પડકાર તમે શેનો ફેંકો? તમે જે અંધશ્રદ્ધા નિર્મૂલન વાળે પડકાર બસ ડિબેટ નો ફેંક્યો તો. અચ્છા, ચમત્કાર નો ફેંક્યો તો ને? હા, ડિબેટ કે સામે આવીને ડિબેટ કરે. તો તમે તો તમને તાવડીને દારૂ વાળું એનું કીધું એટલે તમે સમજી ગયા, તો તમે સમજાવવા વાળા ઈ બુદ્ધિશાળી કે તમે કીધું કાંઈ ને એટલે તમે ગલકું ખોઈ દીધું કાંઈ. આ તો ઓલું ઊંટડું કાઢીને બકરું ખોઈ દીધું. અને એના માટે ઈ લોકો તૈયારી પણ ન થયા. તોય કઈ તૈયાર ન થયા, તમે તૈયાર થઈ ગયા ભાઈ? આ ઈ સાચી વાત છે, તમે તૈયાર થઈ ગયા પછી ક્યાં તૈયાર થવાની જરૂર હતી? તૈયાર મને પૂછો, હાલો મને તમે કોઈને કયો, મને 2-5 જણાને ફોન કરાવો ભાઈ ચમત્કાર એટલે હું હમણાં કહું. હા, તમે મને ફોન કરાવો છો, નહીં કરે એને ખબર છે ભાઈ આ વાતમાં કઈક દમ છે, કેમ કે જે શબ્દ તાજવે તોલાતો હોય, જે શબ્દની કિંમત કરાતી હોય, તમને એ શબ્દની વેલ્યુ નથી તો તમારે શરણાગતિ સ્વીકારવી પડે ભાઈ. હવે તમે ચમત્કારના ભૂંગરા ફૂકો છો અને ઓલા એમ કીધું કઈ દારૂ મુકાવે છે તો કે હાલ એવા ભાઈ એ તો કઈ પુણ્યનું કામ ગણાય લ્યો. હવે આને તમે શું ગણવા? તમે ઢોલકીમાં આવો તમે, કેમ કે તમે 2 વાર વગાડી. અમુક વસ્તુનો હા પાડવો પડે. હવે તોય કઈ હા પાડવો પડે, પણ એને તમે જે કઈ કર્યું એમાં તમે હા નથી પાડી. તમે ચમત્કારમાં હા પાડી, તમે દારૂમાં હા પાડી, આવડા મૂકે છે. અમે ઈ વાત માટે તો કાયમ જ રહ્યો હું. તો ઈ તો તમે તમારા ઘરે મુકાવી શકો. સાંભળો ઈ તો તમે જો સરકાર છે એના માટે કટિબંધ છે.
સરકાર પ્રોહિબિશનમાં કેસ પણ કરે છે. પીવા વાળા માથે કેસ કરે છે, તોય જામીનમાં છૂટી ગયા પછી ઉડો ઈ પીવાનું ચાલુ કરે છે. ખાલી આમાં ધાક ધમકી મારી એવડો બંધ થાય. ઈ તો એને એમ છે કે અમારા પરિવારમાં જ કઈ ખા એટલે ઓલા બીકના માર્યા નથી મુકતા. એ જેનું ટૂંકું વ્યસન હોય કે મહિના 2 મહિના 6 મહિનાનું, બાકી જેને 30 વર્ષથી પીતા હોય ને દારૂ બંધ કરો ડો મરી જાય. કેમ કે એનું આખું શરીર આલ્કોહોલ માં હોય. એક ફાંકી મુકાતી નથી. અટણ આપણા દેશની અંદર જેટલા બાળકો છે ને એમાં બધામાં કેન્સર ના બોડી અમારે લાવે ફાંકી ની પડીકીમાં. આ તો ફાંકી મુકાવી દો ને કઈ. કારખાના બંધ કરાવી દો, તમાકુનું કારખાનું બંધ કરાવી દો. આ ઇંગ્લિશ દારૂ જે રોડમાં થતા હોય એ બંધ કરાવી દો. તમે ખાલી એક જણા દારૂ બંધ કરાવીને એ તમને એકના ઘરે ઉદાહરણ પૂરું પાડવાની વાત છે. આ જગત છે એને ઉદાહરણ પૂરું પાડવું હોય તો ભારતની અંદર ગાડી નીકળે છે દાનપા કહી દે કે ખમા ખમા હાંભળો ભાઈ ઝાલા, અટાણે GJ 3B નંબરની ગાડી અટાણે રાજસ્થાનથી ઇંગ્લિશની ભરાઈને આવે છે ભાઈ, અને હું પૂરો બોલું છું એટલે પોલીસને અટાણે ક્યાંય ગોતવા નહીં, સીધી ગાડીઓ ચડી જાય. એ તો મેં હામો પ્રશ્ન કર્યો હવે તો કઈ પ્રશ્ન કર્યો. હવે આવી વાતો તમે કરો ને ભાઈ એટલે તમારી યાર આ ભેં ભાગવત કર્યા જેવી વાત છે. સરહદ ઉપર મેં કીધું આવે એ કેમ નથી બતાવતા? તમે ફલાણા ભાઈ દારૂ મૂકે છે, ભારત ગુજરાતમાં દારૂ મુક્તિ કરાવી દો ને ભાઈ. કોઈ ઘરે ભઠ્ઠી હાલતી હોય તો દાનભા બાપુ ત્યાંથી કહી દે ખમા ખમા ભાઈ હાંભળો ભાઈ ચાલાવો, અને હાંભળો ભાઈ મનસુખ રાઠોડ હાંભળ ભાઈ ફલાણા ઠેકાણ ભઠ્ઠી હાલે અને મારી દેવ બોલે મારો પૂરો બોલો ભાઈ, અને ફલાણા ઠેકાણ જાવ ત્યાં પીડ્યું છે એ ઘરમાં હાંગર્યું હોય પોલીસને જડતું નથી. એ આવડે આને ક્યાંથી ધોણી જડે એલા કોક તો વિચારો તર્ક બુદ્ધિથી. દારૂ હંગરવા વાળા હંગરી દે છે ને ભાઈ તો બસારા પોલીસ વાળા રેડું પાડી મરી ગયા, નથી મળ્યો હજી. અને ગુજરાતમાં પોલીસ થાકી ગઈ તોય મળતો નથી, નામદાર અદાલતમાંથી જેલમાં મોકલ્યા તોય સુધરતા નથી સુધરવાના. ઈ દાનભા કીધે નો સુધરે. તમે હાલી હું મળ્યા છો ખાલી ઈ બીક બેહાડવાની વાત છે. ખમા જો તારા ઘરે ભાઈ દારૂ પીધો એટલે તારી માં ગાડી બની જશે અને તારા ઘરનું ઊંધું પડી જાય એટલે ઓલિયાને બિચારાને ડર કરી જાય કે આવડી મારે દીકરા ક્યાંક મરી જાઉં, એટલે એને બીક ના માર્યા 5-15 દી મૂકી દે. ઉલટી કરાવી નકર. હા એટલે ઈ કઈ નો બાકી કઈ થાય નહીં. ઈ બધી એક તમને ભરમાવવાનો ધંધો છે. ઈ ભરમાવો ઈ તમારી અંધશ્રદ્ધા છે. બાકી એટલે દારૂ મૂકવા દવા મળે જ છે. વિરનગર ની અંદર દવાખાનું છે, 15 દી નો કોર્સ આવે કરાવો એટલે દારૂ નહીં પી. કોઈ પરસોય નહીં, કોઈ કઈ વસ્તુ નહીં, મફતમાં ઇન્જેક્શન મારે છે. એક ઇન્જેક્શન મારે એટલે દારૂ જેટલું કામ કરે એને દારૂ યાદ ન આવે. દારૂ પીએ એટલે એને તોડ્યું ન થાય અને ખાઈ પાચન થઈ જાય. જે ફાકી ખાય છે ઈ ફાકી નહીં ખાય, ફાકી મુકાવી દો એટલે બીમાર પડી જવાનું. આ ભારત દેશની અંદર ખાલી એક ફાકી મુકાવી દો. ના ઈ તો મેં પ્રશ્ન કર્યો તો એને મેં કીધું દાદા ઈ તમારા શરીર ઈ કેમ કે તમે હાથે ઊભું કર્યું છે, તમે કોઈએ કીધું નતું કે તમે દારૂ પીઓ. ઈ તમારા ઘરેથી તમે મોજ શોખ કરવા હાટો થઈને મુજરા કરવા માટે તમે દારૂ પીતા. ઈ દાનપા કરી કઈ ઓલાને શોખ કરવો છે, ઓને મનોરંજન કરવા છે, એને એન્જોય કરવો છે. આ દીવ જાય છે બધા અહીંયા મોજ કરવા જાય છે. ઈ દાનપા કીધે બેન થાય. ના ઈ તો IPS રમેશ સવાણી સાહેબ છે ને. હાલો. હા IPS રમેશ સવાણી સાહેબ આખો લેખ લખ્યો એમાં દાદા તમાકુ મહળતાનો ફોટો. દારૂ જો મારે દારૂ મુકવો હોય ને તો ઈ ઉતરતા ક્રમે પીએ એટલે હરવર થતા મુકાઈ જાય. ઉતરતા ક્રમ એટલે માંડો 2 કોથળી પીતો હોય એટલે 2 દી 1 પીએ, 2 દી પછી 3 દી 1 પીએ, 3 દી પછી અડધી પીએ. એમ કરતા એના શરીરનું બ્લડ છે ની કંટ્રોલ થતું જાય અને મૂકી શકે. જે કોઈને ફાંકી મૂકવી હોય તો ઈ જરી એક કટકો ખાય, પછી કલાક પછી એક કટકો ખાય, પછી 3 કલાકે 1 કટકો ખાય, પછી એમ થતા આખા દીમાં 1 જ વાર ખાય, પછી 3 દી 1 વાર ખાય. એમ કરીને એના બ્લડ ને મેચિંગ કરાવવું પડે તો ઈ મૂકી શકે, નકર એની નાયડું તૂટે અને એનું મગજ કામ કરે નહીં. કેમ કે આ શરીરને તમે સગાવ્યું છે, આ શરીરને શોખ તમે પૂરા પાડ્યા. ઈ શોખ પાછા તમારે એને રદ કરાવવા તમારે જ કરાવવા પડે. જેની બાયડી બેંગોલા હાડી માંગે એને પાછી એને સમજાવવી હોય તો હારો બુદ્ધિશાળી માણસ હોય ને તો એક કામ કરીને આપણે કાલે જાહું, હમણાં પૈસા નથી એટલે 2 દી જારે ને એટલે મારો પગાર આવે એટલે હું તને લઈ દઉં. એટલે ઈ બાઈ છે ને એને સમર્થન આપશે, કાંઈ વાંધો 15 દી ઘડે લઈ લેવું. એટલે એને સમજાવી દીધી. એમ વ્યસન છે એ તમારા મનને સમજાવવાનું કારણ છે. તમે તમારું મન તમારું કંટ્રોલ નથી એટલે તમારું મન જેનું કંટ્રોલ ન હોય. એટલે જીવણ બાપાએ કીધું કે અમારું મનડું માનની મમતાળું એ સાયાજી અમે શું કરી મારું મનડું માનની મમતાળું. આ દાડો જીવણ કહે છે વારી કે વાડામાં પૂરું પણ મારું પતળેલ જાય પર બારું. મનડું નથી માનતું સાહેબ. આપણે શોખ કરવા છે. મન એમ કહે કે હાલ ને દીવ જઈને કાલ તો નાગવા બીજે લાવી. હવે એને તમે મારી શકતા નથી તો ઈ મન ને કઈ દાનભા કીધે મરે.
મનસુખભાઈ બીજા કોઈનું નહીં, હું પોતે મારો જ અનુભવ કહું હમ કે હું 1.5 બોટલ પીતો કાયમીની. કેટલી? હમ 1.5 બોટલ કાયમીની પીતો. એક મનની અંદર થઈ ગયું નથી પીવો તો આ 10 વર્ષથી નથી પીતો. જો તો ઈ તમે ક્યાં દેવા પરસો દીધો હોય છે? કોઈ નહીં તઈ મારા મનથી. તો આ જગત આખું જેનું મન કંટ્રોલ નથી ને, જો કોઈનું મન કંટ્રોલ નહીં હોય ને તો અમુકની બાઈ સાંભળી લ્યો, મારા જેના ઘરમાં જેની મારા સ્ત્રી મનથી સાંભળી લ્યો, જેના ઘરમાં જેની સ્ત્રી મહાન નહીં હોય એનો ઈ પુરુષ મહાન નહીં હોય. હા, જે પુરુષ મહાન બન્યો હોય તો એની ઘરવાળીનો એમાં પગ હોય. આજે હું મહાન બન્યો ને તો મારી બાઈના મારે પગ પૂજવા પડે. કેમ કે એને મને મુક્ત આપી, એને મને મુક્તિ આપી કે તમે તમારે કરો, હું તમારા ટેકામાં છું. એટલે મનસુખ ગોવિંદ ગમે ત્યાં વાત કરી શકે ગમે, બાકી તરત જ કે બેહી જાવ. જો તમે તમારા ઘરેથી કીધું કે રવા દો, આમાં પાછા વળી જાવ, કેવું પૂછડી શકે બેહી જવું પડ્યું. શું થયું? બાઈ પા નો આલ્યું. હવે તમારું બાયું પા નો હાલે ને તમે ચેલેન્જ ફેંકવા જાવ તો તમે એવું નથી થતું કે આપણું ઘરે હાલતું ન હોય તો આપડા ફેંક ન કરાય? ઈ નહોતું કઈ બાયુનું કે કોઈનું કઈ નહોતું. બરોબર. બીજા નંબર ની અંદર શું હતું કે દેવરાજભાઈ જો તમારી ફોન ઉપાડવાની કેટલી કેપેસિટી હોય? સાંભળી, હું મારે 250 ફોન ઉપર, તમે હમણાં આની પેલા આમાં રેકોર્ડિંગ છે, તમે આમાં એવું કીધું કે મારા ઘરેથી બધે કીધું કે આનો નહીં. એટલે ઈ આમાં શું હતું, જો મારી વાત સાંભળો. ટૂંકમાં મને શું છે, થોડુંક બ્લડ પ્રેશર વધી ગયું હતું. બરોબર. આમાં હારે નું વધી જાય. મારા ભીમની ગોવાલન માં વાંધો પડ્યો ને તો ફોન ચાલુ હતા. અટાણે એક દિવસના 250 ફોન આવે છે ને બધાને ઉપાડું છું. કોઈ માથા ભારે ના આવે, કોઈ હારા માણા ના આવે, કોઈ સન્યાસી ને આવે. હવે હારો માણા આવે. આપણે જેટલા હારા માણાના, મારી વાત સાંભળો, જેટલા હારા માણાના ફોન આવ્યા ને એને બધાને વ્યવસ્થિત આપણે જવાબ આપ્યો. બરોબર. મને સાચી કે મારું બ્લડ પ્રેશર વધી ગયું. રાતે મનસુખભાઈ રાતે 2 વાગે આમાં ઈ રાતે માલ ઉતરે ને, ઈ જે 2 વાગે ફોન કરે ને એને હમી હાથમાં પીધું હોય એટલે પેલા નીંદર ચડી ગયો. પછી 2 વાગે માલ ઉતરે એટલે તરત જ ફોન કરે, હું ભાઈ તું દાનભા બાપુ કેતો હતો. પણ ઈ ખરેખર એ દાનભા બાપુ નો શિષ્ય હોય, પણ એને રાતે પીધું હોય અને એને ઉતર્યા પછી એને ફોન કર્યો. નકર 2:30 વાગે માણસ ઉઠે નહીં. અને પાછું વધારે અધૂરામ પૂરું શું થયું, હવે તમને હાવ દિલની વાત કહી દઉં ને કે ડાયાબિટીસ થોડીક વધી ગઈ અને બ્લડ પ્રેશર વધ્યું. સમજ્યા? આ સેલેજ ફેંકવા જાવ ને એટલે એને બધાને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વધી જાય. એટલે તમારો દીકરો મને બહુ આનંદ આવ્યો, માય ગઈ થવું થાય એટલે આવો આનંદ બહુ કર્યો. પણ આમાં શું છે, હવે તમે મારે સાંભળો, જો સરલભાઈ મોરીને પૂછી લે તમારે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર છે કે નહીં. પછી મધુભાઈ કાકડિયાને પૂછી લ્યો, એને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર વધી જતું નથી ને? નકર હું આમાં ગમે ત્યાં ક્યાંક આવો પ્રોબ્લેમ આવી જાય. કમલેશ જાદવના બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ જ નથી. વધારે પ્રેશર કેમ આવ્યું કે એના બધાને ફોન બંધ થઈ ગયા. કેના? એ બધા ફોન બંધ કરી દીધા. એટલે તમારું મેં છેલ્લે સુધી ફોન બંધ કર્યો નહીં. બરોબર ને? એટલે કમલેશ જાદવે સ્વિચ ઓફ કરી દીધો હતો. હા, એનો ફોન સ્વિચ ઓફ હતો. પછી મધુભાઈ કાકડિયાનો વચ્ચે મારી હારે વાત કરી લેતા અને પછી બંધ મને કે ભાઈ 500 ની ઉપર ફોન આવ્યા. બોલો ભાઈ કે મને 500 ની ઉપર આવ્યા. મેં કીધું ભાઈ મારે તો જો કાયમી આવે ને ચાલુ છે. એમ નહીં પછી બધા તમારી વાત કરી પછી ફોન બંધ કરી દો, તમે ચાલુ રાખ્યો. હા. અને બીજા નંબર ની અંદર હું હવે અમારું છે સંયુક્ત પરિવાર. બરોબર. હવે તમે ક્યાંય મારે સાંભળો, તમે મને એવું કહી દો કે હવે હું ક્યાંય ચેલેન્જ માં નહીં જાવ એવું કહી દો. નહીં ચેલેન્જ ખોટા વારે હવે તમે તમારી તબિયત નું વિચારો ને તો ચેલેન્જ કરાય નહીં. તમારે તમારું શરીર નું વિચારવું છે કે
ઈ કદાચ ટકરાતા મરી જવું ભલે કુરબાન છે. તો તમે તો પછી તો એવું તો હું કામ એવું કહો છો ભાઈ મને ડાયાબિટીસ બ્લડ પ્રેશર વધી ગયું તો પછી મરી જવું તો આપણે ભલે ને જે થવું હોય થઈ જાય. નહીં બાકી કોર્ટના શરણે તો જવું જ નથી ભાઈ. ઓય આખી વાત સમજતા નથી તમે. અટાણે જો મારે તમારે એક વાર એને સમર્થન કર્યું ને એક વાર કે કોર્ટના શરણે જવું નથી. તમે શેમાં છો ને એ મને ખબર પડતી નથી. નહીં આપણે આપણી રીતે તો મજબૂત છીએ. એમ નો હાલે. તમારી રીતે મજબૂત છો પણ તમે તો મજબૂત કેવી રીતે છો? પૈસા લાગવામાં મજબૂત છો. ઈ તો ત્યાંથી ઓફર આવી કે તમને 100 ગાડીઓ લેવા આવીએ ને તમને દાદા એ બેહાડીએ. મેં કીધું મારે ક્યાંય આવવાની જરૂર નથી ભાઈ. નહીં તો તમે બેહી જાઓ તો તમે બધી યાર બેહી જ જાવ છો. મને મેં કીધું જેદી જો મારે સાંભળો ભાઈ, જો સાંભળો. કમલેશ જાદવ અંધશ્રદ્ધા સાંભળી લ્યો. કમલેશ જાદવે અંધશ્રદ્ધા મુક્તિનો સુરજ ભુવાએ વિરોધ કર્યો હતો. પણ સુરજ ભુવાએ એને બે વિડીયો વાયરલ કર્યો એટલે તમે ગમે એને બેહી તો જાવ છો એટલે તમારી કોઈ ટાંડરતા થોડી છે. નહીં કમલેશ ને ત્યારે મેં પકડાવી નાખ્યો હતો. પણ તો આખી હું કહું છું ભાઈ ભૂલ બીજી વાત ન કરો કે બાકર બચા 100 અને 100 બિચારા હોય. બાપુ સિંહણ બચું એક ને 1000 હોય. બાકરાના બચા 100 હોય તોય બિચારા કહેવાય અને સિંહણ બચું એક તો 1000 હોય. હો હા ઈ તમે બકરા કહેવાઓ કે તમે તોય બિચારા થઈને છૂટો અને અમે સિંહણ બચું કહેવાય. બાપુ અમે 1000 હોય. કેવું કહેવાય? સિંહણ બચું. મનસુખ ગોવિંદે કોઈ દી ક્યાંય કોમ્પ્રો નથી કર્યું સાહેબ અને કોઈ દી કોઈની હારે વિવાદ નથી કર્યો. કોઈ દી ભડકાવ ભાષણ નથી કર્યું. હું તર્કબુદ્ધિથી જવાબ આપું તમે એને સાંભળો એટલે તમારે નક્કી કરવું પડે ખરેખર ભાઈ વાત સત્ય છે. નહીં તો એ તમારી બરોબર છે. તમારી વાકસટા સારી છે. બરોબર. અમે જવાબ જ એવો તમને દઈએ કે તમારે એમાં કેવું પડે ના બરાબર છે. ખોટા હારે નમવાનું આપણે તમે આખી વાત જ સમજતા નથી. અટાણે તમે ચેલેન્જ કરી તાંત્રિકની, તમે ચેલેન્જ કરી ચમત્કારની અને ઓલે કીધું બાપુ દારૂ મુકાવે છે. તમે એને શરણાગતિ સ્વીકારી. દારૂ મુકાવવાથી મુકાતો નથી, દારૂ મનથી મુકાય છે. એ બાપુ કીધે નો મુકાય. જેના મનને વારી નહીં શકે, જેના ઘરને વારી નહીં શકે એને કેમ થાય? જેના ઘરે જેના બાપ બાતોડિયો હોય એના છોકરા દારૂ પી છે તે સુધરતા નથી. આ બાપુ કીધે ક્યાંથી સુધરે? જેનો બાપ માથા ભારે હોય, જેને જગત ધ્રુત હોય એના છોકરા દારૂ પી છે તે નથી મુકતા તો એ દાન બાપુ કીધે સુધરે? પોલીસ સ્ટેશનનો PSI સમાજ સુધારકનો પટો રાખ્યો હોય પોલીસ સ્ટેશનમાં અને ઊંધા નાખીને ઠાઠા ખોદાડી દે તોય ઘરે આવીને ભાઈ જો એક સિનારવો નો સુધરે. સાંભળી લ્યો, એક સિનારવો નો સુધરે, એક દારૂડિયો નો સુધરે, એક તમને નીલજો નો સુધરે. ત્રણ વસ્તુ રહી એમાં કોઈ દી સુધારો ન આવે. પણ આમાં શું હોય મનસુખભાઈ, અમુક લપ લઈ ગયા હોય, કલાક લગી લપ લઈ ગયા, પછી પીસો તો છોડાવવો ને. એ તો તમે તમારો પીસો છોડાવવા માટે થઈને તમારી તો 5 દી હાલે પણ એનાથી મતલબ શું છે? પણ સત્ય બોલવું હોય તો તમારી જરૂર છે. પછી હું છેલ્લે કંટાળીને કહી દઉં કે ભાઈ તારા કુકડે સવાર જા ભાઈ, તું રાજી હવે? મેં કીધું બસ તો પછી તમારે ચેલેન્જ ફેંકાય નહીં. સમજા? નહીં એમાં ચેલેન્જ ન ફૂકાય કે આજ માતા ભર ચૂમ્યું રે બાળા ધરજો બેવળ ગાલ રે શિવા તમે ધરજો બેવળ ગાલ. આ કાલે કાળા યુદ્ધ ખેલાશે અને ધુઆધાર તોફ મંડાય. બાપા ત્યાં તોફું મંડાય પણ એ શિવાજી પાછો ન પડે. હો આ એની વાત છે બાપુ. ધરાવીને ધાનને નીપજે ને કુળવીને માળ્યું ન હોય એ જહલ ને જખરા નીપજે પણ જેની માં હોતલ હોય. હવે આપણે ઘડીક થાય કે તારા કુકડા હવાર થઈ બાંધવા હું કામ નીકળો છો? આપડી ગજા વગરની ગધેડી ન હોય કોઈની હારે બથ ન ભરાય. ઈ તો નવરી ના હોય. આપણે અહીંયા કલાક હું હોય કઈ છે નવરી ના? ઈ નવરી ના સૌ તો આપણે સમાજ માટે તમે નીકળ્યા છો ને. તમે ક્યાં નવરી ને? ઈ ભલે નવરી નો હોય. તમે તો સમાજના સારો વિચાર ભાઈ, સારો વિચાર. જો કાશીરામ સાહેબે સાયકલ લઈ અને બાબા સાહેબ આંબેડકરનો પ્રચાર કર્યો. જેની હારે બેહવા વાળા હતા ને કાશીરામ સાહેબને ઘરે હુવા નહોતા લઈ જતા તો કાશીરામ સાહેબ રેલવે સ્ટેશનમાં ગોદડું લઈને હુતા હતા. ત્યારે બાબા સાહેબ નો પ્રચાર થયો છે. મને તમને બાબા સાહેબ જો આ જીવન ચરિત્ર ની અંદર કોઈએ ઉતાર્યા હોય તો પગ પૂજો કાશીરામ ના. હા એ તો છે જ ને. હવે તમે ઘડીક થાય તો કે ભાઈ હવે આમાં તો મને તડકો લાગે છે એટલે હવે ભાઈ માઈ ગયું. હવે એને જેને તડકા લાગે એનાથી કઈ બારવટા ખેલાતા છે? બારવટું ખેલવું હોય જેને ટાઢ ની ખબર ન હોય, જેને તડકા ની ખબર ન હોય. ભાઈ નીંદ ના આવે 3 જણા ને કહો ને સખી કોણ? એક તો પ્રીત વસો આ બહુજન લુણા જેને ખટકે ત્રીજા આમ જો અહીંયામાં જેને અહીંયાનો ખટકારો હોય એની વાતું છે. હવે તમે તો નીંદરું આવી જાય એનું કામ છે કે ઝોલું મારી ગયો જરીક એ નો હાલે ભાઈ. એ વાતો તમારી ખોટી છે. આ તો જેના લોહીમાં બેક્ટેરિયા હોય, જેની વાણીમાં તાકાત હોય સાહેબ ઈ કાંઈક કરી શકે. હવે આપણે જલસા કરવા છે ને આપણે એસી માં હુવા છે એને સમાજ સુધારા એનાથી ન થાય. અમે તો રાતે ફોન કરો ને તો રાતે ગાડી આવે બાપા.
અને કોઈ પણ સમાજનો ફોન કરે તો અમે અમારાથી થાય ઈ અમે મદદ કરી દઈએ. અમે નથી કહેતા બાપા તમે હાથી મારી દઈ, અમારાથી ફુગાય, અમારી જેવડી કેપેસિટી એવડી મદદ કોઈ પણ જ્ઞાતિનો હોય એને ફોન કરીને અમે મદદ કરી. હા ભગવાન બુદ્ધનું સૂત્ર છે બહુજન હિતાય બહુજન સુખાય. જાજા માણસોનું સુખ હોય, જાજા માણસોનું હિત હોય, એમાં અમારે પ્રવેશ કરવાનો. બાકી તમે ચેલેન્જ ફોકોન ઘડી થાય પૈયા લાગો એને ડાકલિયા કહેવાય ને એને ડુગલા કહેવાય. અમે આવું માનીએ છીએ, પછી તો તમારી ઈચ્છા. નહીં ઈ તમારી વાત ખોટી છે. કોઈ કે છે ખોટી છે. હવે તમે મારે સાંભળો, હવે સાંભળો, હું તમને કહી દઉં હાલે શું છે તો તમે કહો તો ભાઈ મનસુખભાઈ હવે હાલ ને ભાઈ તારી વાત સાચી છે, તો પછી તમારે હું કામ કરો કરવો છે? તો સાનામુના ઘરે ઉતાર્યો ગોદરા ગોટી પગે પડે ને ઈને ઓલું કહેવાય. કોઈ કે પગે હું ભાઈ જો શરણાગતિ એટલે સોરી, વેલકમ ઇઝ માય સોરી યાર. એટલે ભૂલ મારી થઈ ગઈ તો એ શરણાગતિ, સોરી એટલે ભૂલ. અમુક સજ્જન માણસ વાત કરતો હોય કે આમાં અણસમજુ. જો આ ભારત દેશની અંદર કોઈ અણસમજુ છે ને બધા સજ્જન છે. હમણાં કહેજો કે 5000 જોઈ છે એટલે તરત જ કે ભાઈ આપણી પાસે નથી, તો એ અણસમજુ ગણવા સમજુ. બાકી છે ને મનસુખભાઈ, કોઈ પણ જરાય કઈ વધારે તૂટું મેં કર્યું ને ચોખ્ખું જ કહી દીધું થાય ઈ કરી દીજે. ચોખ્ખું કહી દીધું, તમે માફી માંગી લીધી, પછી તમારે ક્યાં ચોખ્ખું કીધું? તમારે થોડાથી આદેશ કરાવો પડ્યો ગવાવાળા રાવલિયાભાઈ ફોન ન કરતા, તો પછી ફોન તો તમારામાં આવે. આપણામાં ફોન આવે ને ઈ તેવડ નું હોય તો આપણે કોઈ દી બારવટા ખેલાય નહીં. ઈ એટલે ન્યા એમ જ કીધું કે આ તમારા બે કામ માટે બે કામને અમે માનીએ કે તમે એક નશો મુકાવો ઈ અને ન્યા જમાડો ઈ. સાહેબ તમે છે ને હજી બારવટાની વાત સાંભળી નથી, તમે ક્ષત્રિયોની વાત સાંભળી નથી, તમે હજી સંસ્કાર વિહોણી વાતો કરો છો. તમે અમુક એક ગુણ તો બધાયનામાં હોય. હા, એક ગુણ તો હોય જ. આખો માણા બધો સજ્જન નથી. હું આટલી બધી વાતો કરું ને આટલું બધું જ્ઞાન તો હું કઈ હારો માણા નો હો. એનામાં એક અવગુણ ગમે હોય. અને જેટલા જે મારી વાત સાંભળો ભાઈ, જો ગા સરતી હોય ને ગા, એના આવમાં ઈતળી છોટી હોય. હવે એ આવની અંદર 5 લીટર દૂધ ભર્યું હોય, પણ ઈ પી હું લોહી. એટલે એને થોડા ધાવણ કેરી ધારા કે કદી એને ભાળી કાગડા. ઈ આવમાં સોટી હતી પણ આખી જિંદગી લોહી જ પીધું. એને થોડા ધાવણ ની ધાર જોઈએ જ નહીં, ક્યાંથી નીકળે છે. આ 5 લીટર દૂધમાં સોટી હતી. પણ દૂધ પીવા વાળા જુદા હતા ને લોહી પીવા વાળા જુદા હતા સાહેબ. એમ આમાં કોક લોહી પીવા વાળા હોય તો કઈ એના તમારી જેવા તમે લોહી પીવા વાળા ગણાવો. જમવા હાલો, હવે જમી લ્યો તમે. અમે તો તમે મને જમાડી દીધો કાકા, તમે નબરું મૂકી દીધું ને મને બહુ દુઃખ થયું. અને આ કમલેશભાઈ બધે ફોન બંધ કરી દીધા. ક્યાંય નબરું નથી. તમે કીધું કે જો સાંભળો, તમે કીધું કે મધુભાઈ ફોન બંધ કરી દીધો, કમલેશભાઈ ફોન, સરળભાઈ ફોન બંધ કરી. નહીં એટલે ફોન બંધ કરવાનો એમ કે પછી કોઈ ફોન ની કઈ કેપેસિટી હોય યાર. એટલે ભાઈ મારામાં તમે કેટલા ફોન કરો, લાવો તમારે 24 કલાક રાત સુધી વાતો કરું. આ મેગાવોટ પાવર કહેવાય સાહેબ. 66 કેવી સબસ્ટેશન કાકા આજે જોઈએ એટલો પાવર નીકળે યાર. હવે તમારું ગજું નથી, ફોનમાં વાત કરી શકતા નથી, ઘડી થાય બીમાર પડી જાવ, તમારું બીપી વધી જાય. એને ક્યાંય ઈ ચેલેન્જો કરાય કે હાલ દીકરા આજા. એટલે બીપી એના કારણે નહીં, પણ બીપી ની ને ડાયાબિટીસ ની તકલીફ તો મને પહેલેથી જ છે. તો તમારે શાંતિથી ઘર પકડીને બેહો ને. તમારે આવું હોય તો તમારે હું કામ ધીંગાણે જાવ છો? ધીંગાણે કોણ જાય ભાઈ? જો જેનું એન્જિન પાવરફુલ ટાટા કંપનીની ગાડી હોય એને મહારાષ્ટ્રના ભાડા કરાય. હવે આપણે ચોટીલા જાય ત્યાં ફટાક્યો થઈને બેઠું હોય ને એને તમે મહારાષ્ટ્રના ભાડા બાંધો તો ડોહી ચોટીલા જઈને અટકી જાય. નહીં. એની ગાડી જેનું ટર્બો એન્જિન હોય સાહેબ, ઈ ખંડાલા ઘાટ માથે ચડે ને તો રણકોટો નાખ્યા પછી ખંડાલા માથે ચડે હો. હવે તમારા તો ચોટીલા ડુંગરો નો સડી શકે ની ખંડાલાનું ભાડું બાંધો, તમે મૂર્ખા નથી? આટલું બધાય તમારી ગાડી મજબૂત હોવી જોઈએ. જેનું તમને કહો 18 cc નું એન્જિન હોય, અમારું 18 cc નું એન્જિન ખંડાલામાં ચડાવો ને તોય ધુમાડો નો નીકળે. રણકોટો કાઢે એટલે કર્યા ભેગી તમે કહો સડી જ જાય. એ મનસુખભાઈ, હું શું કહું કે બાવડું પકડીને ઉભો કરશે ને ત્યાં લગી હિંમત રહે ને ત્યાં લગી આની વિરુદ્ધ રહેવાનું. પણ હવે ક્યાં વિરુદ્ધ? તમે લાવો છો ભાઈ, તમે વિરોધી નથી, તમે ઢોલકી છો. તમે એનો વિરોધ કરતા જશો ને સમર્થન કરતા જશો એટલે તમારી કોઈ વેલ્યુ ન હોય ભાઈ. ઈ છે ને જેની ભેગું બેહવું ને એનું વજન હોય. સામાં માખી પડે ને તો સાની ડી જોરી નાખે, પણ ઘીમાં માખી પડે ને તો માખી કાઢ લે, ઘી નો નાખે. નહીં, સત્ય હોય એમ નહીં. સાંભળો તમે ભાઈ, જો તમે એનું ઉદાહરણ તમને કહું છું કે ચાની ડીશમાં માખી પડે, સાંભળી લ્યો, ચાની ડીશમાં માખી પડે ડીશ ઢોરી નાખે છે. આ જગત જોઈશ. અમુક વસ્તુ જે કોઈ માણસ આપણે કહેતો હોય ને એમાં આપણે કોઈ કે ભાઈ જો સમજાવવા વાળા 1000 આવે, પણ તમે તમારો જે વિચાર છે, તમારી જે તમારી મિશન છે, જે શબ્દનું
જે બાબા સાહેબનું મિશન છે, જે વલ્લભભાઈ સરદારનું મિશન છે, જે મહારાણા પ્રતાપનું મિશન છે, જેને શૂરવીરતાની વાતું છે, જેને દાતારીની વાતું છે, જેની ખાનદાનીની વાતું છે, એ તમે કરી ન શકતા ને એનું તમને જ્ઞાન ન હોય તો તમારે ક્યાંય પડકાર ન ફેંકાય એવું તમને હું ના પાડું. નહીં એ તો બધું આપણે વાંચન તમને પછી જ શેનું જ્ઞાન લખતા નથી હોઈએ. કે શિવાજીએ શું કર્યું, મહારાણા પ્રતાપે શું કર્યું, તમને કહું સાવિત્રીબાઈ ફૂલે શું કર્યું, જ્યોતિબાઈએ શું કર્યું, બાબા સાહેબે શું કર્યું, રોહિદાસ બાપાએ શું કર્યું, જીવણ બાપાએ શું કર્યું, બજરંગદાસે શું કર્યું, આની તમને ખબર જ નથી. તમે ગાડા ભરી ભરી નીકળી ગયા છો, હું તમને ખબર હોય આની? નહીં એ તો બધું વાંચન આવી ગયો ક્યારેક તો ભાઈ તો વાંચન કર્યું તો અમારે જો ભાઈ આ ઓનલાઈન હોય સીધું, જો મારી પાસે એકય ચોપડો લઈને નથી બેઠો, આ બધું ચોપડામાંથી નથી આવતું, બધું ખોપરામાંથી આવે છો. તમે ડાયરાના કલાકાર છે, અમે કોઈ કઈ ડાયરાના કલાકાર ભાઈ, જો ડાયરાના કલાકાર હોય તો તમારે ત્યાં કઈ ચોપડી લઈને બેહાય નહીં, આ બધું ખોપરીમાંથી આવે. પ્રિય બોલવું ને સજ્જનતા ને દાતા હરીસુર પંથ, કોઈ અભ્યાસમાં ના મિલે, તો બીના કૃપા ભગવાન. તમે જે વસ્તુમાં હોશિયાર હોય એમાં હું ના હોય. હા બસ એટલે ભલે કાંઈ વાંધો નહીં દેવરાજભાઈ, હવે તમે ભલે માફી માંગી લીધી હોય, તમારું જે હોય તે, પણ ક્યાંય તમે હવે આવી ચેલેન્જ ફેંકતા નહીં. માફી નથી માંગી. ભલે તમે અટાણે ભલે શરણાગતિ સ્વીકાર્યું, હવે તમે ગમે એ બાબતમાં એક શરણાગતિ નથી સ્વીકારી. તમે સમર્થન કોઈ વાતમાં હું કહું છું દીધું હોય તો મને વાંધો નથી ભાઈ. સારા કામમાં સમર્થન દીધું. ભલે હવે તમે એક કામ કરો, આપણે છે ને આપણે બે આ સમાજ ઉધારકનું સાંભળી લ્યો તમે મારી વાતને. આ સમાજ ઉધારકમાં મને તમને બેને આપણે જે આ સંવાદ કર્યો, સંવાદ ઈ સંવાદનું આપણે સાંભળી લ્યો તમે. હું કહું એટલું, બીજી વાતો કરો માં. તમે તમારો ફોટો બોટો મોકલો, આપણે બે જે કાંઈ આપણે સમાજ સુધારકની જે કાંઈ ચર્ચા કરી એ આપણે યુટ્યુબમાં તમારો મારો બીનો આપણે ઓડિયો ચડાવી, જેથી કરીને સમાજને થોડુંક સારા રસ્તે જાય. હા તમારો સારો ફોટો મોકલો, હું છે ને આપણા બેયનો ચડાવી, બીજેનો ચડાવે માઈ ગયું. બીજું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હવે ઈ વાત જવા દો. હવે ઈ વાત આપણી પૂરી થઈ ગઈ. હવે આપણે ખાલી સારો ફોટો મોકલ્યો, તમે ઓલા મુઈસુ વાળો તમે આર્મીમાં હતા ને એવો, હા એવો સારો આર્મી વાળો ફોટો મોકલો. હા હાલો આપણે બે હું તમને ચડાવું ભાઈ. વાહ રાવલિયા સાહેબ વાહ. હા મોકલો.